યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર બુલડોઝર ચાલ્યું, અતિક્રમણ પર યોગી સરકારની કાર્યવાહી। યુપીની યોગી સરકારે ગેરકાયદે બાંધકામ પર મોટી કાર્યવાહી કરી છે। રસ્તો પહોળો કરવાના કારણે અતિક્રમણના દાયરામાં આવતી લલોલી સ્થિત 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર આજે સવારે વહીવટીતંત્રએ બુલડોઝર ચલાવ્યું હતું। ભારે પોલીસ દળની તહેનાતી વચ્ચે અતિક્રમણના દાયરામાં આવતા હિસ્સાને ધ્વસ્ત કરી દીધો હતો। એએસપી, એડીએમ, આરએએફ, પીએસ સહિત ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટના સ્થળ પર તૈનાત છે। તમને જણાવી દઈએ કે 24 સપ્ટેમ્બરના રોજ પીડબ્લ્યુડીએ રસ્તો પહોળો કરવાને લઈને અતિક્રમણ અભિયાન ચલાવ્યું હતું। તે દરમિયાન મસ્જિદ કમિટી સાથે જોડાયેલા લોકોએ જાતે જ અતિક્રમણ હટાવવા માટે 1 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ નક્કી કરેલ સમય મર્યાદા વીતી જવા છતાં અતિક્રમણ હટાવવામાં નહોતું આવ્યું। આ વચ્ચે મસ્જિદ કમિટીનો પક્ષ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। હાઈકોર્ટે સુનાવણીની તારીખ 13 ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ તે પહેલા જ વહીવટીતંત્રએ મસ્જિદના અતિક્રમણવાળા ભાગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। એએસપી વિજયશંકર મિશ્રાએ જણાવ્યું કે અતિક્રમણ હેઠળનો ભાગ હટાવવામાં આવી રહ્યો છે। મસ્જિદના ભાગને ધ્વસ્ત કરવા માટે 2 બુલડોઝર ઉપયોગ કરવામાં આવ્યો છે। ઘટના સ્થળ પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર ધ્વસ્તીકરણની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।